તમારું સ્વાગત છે મિત્ર ન્યુ વ્લોગમાં. મિત્રો આજે આપણે કદમગીરી આવ્યા છે મિત્ર. સરસ મજાનો ડુંગર છે મિત્રો, તમે જોઈ શકો છો પાછળ. સરસ મજાનો અમારા આ ભાઈ સાથે છે. આપણે ટુ વ્હીલ લઈને આવેલા છે મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો મિત્રો. આપણે કેવા સરસ મજાના લોકેશનમાં આવેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ વાળ બાળ બધું ઉડી ગયું છે મિત્ર. અમારા તરુણભાઈ બાંભણિયા છે સાથે છે. લાઈક કરવાનું કરી દેજો ભાઈ તરુણભાઈ. અમે જો અહીંયા ડુંગરોમાં તમે ડુંગરો જો તમે, આ એક મહેલ છે. એ મહેલનું નામ આપણને આવડતું નથી, અને તમે જોઈ શકો છો પાછળ નજારો કેવો સરસ મજાનો છે મિત્રો. હવે આપણે સીધા આપણે ઉપર મળીએ છીએ મિત્રો. ચાલો આપણે ઉપર નજારો માંડીએ, કેવો સરસ મજાનો નજારો છે મિત્રો. ચાલો, મોરારજી બાપુનો બંગલો છે. જો મિત્રો આપણે કેવા સરસ મજાની લોકેશનમાં આપણે ડુંગર ઉપર ચડીએ છીએ મિત્રો. આપણે ટુ વ્હીલ પણ પાછી પડી જાય છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કેવો આમ ઢાળ છે મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ પાછળનો ડુંગરો તમે જુઓ મિત્રો. આપણે આ ઉપર જવાનું છે, જો અહીંયા ડુંગર છે ને ઉપર જવાનું છે. આપણે ટુ વ્હીલ થોડું પોકી જાય મિત્રો ના ઉપરની સાઈડમાં. જુઓ તમે બધા ટુ વ્હીલ લઈને જાય જ છે. જુઓ તમે જોઈ શકો છો બધા ટુ વ્હીલ લઈને જાય છે. આપણે ટુ વ્હીલની ઉપર ચડીએ છીએ. હવે જ્યાં સુધી ચડાય ના સુધી ચડશું મિત્રો, નકર પછી આપણે મિત્રો આયલા જશું. જો તમે મિત્રો નજારો જોવો એકવાર, તમે કાંઈ ઘટે મિત્રો. જોવો તમે નજારો. મિત્રો આપણે કેટલા ઉપર આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. નજારો તમે જોઈ શકો છો. ઘટે નહીં મિત્રો, તમે નજારો જોઈ શકો છો. આપણે કેટલા મિત્રો ઉપર આવી ગયા તમે જોઈ શકો છો. એ સરસ મજાની જગ્યા છે કદમગીરી. આવો મહુવાથી તમારે 40 કિલોમીટર થાય છે મિત્રો. દૂર જાજુ આગું થતું નથી મિત્રો. તમારે જો એકવાર તમે લોકેશન માંડો મિત્રો, કેવું સરસ મજાનું લોકેશન છે. આવું લોકેશન એવું તમારે પૈસા બગડે, વગર પૈસે તમે આવી શકો મિત્રો. સરસ મજાની મિત્રો જગ્યાએ તમે જોઈ શકો છો. લોકેશન કાંઈ ઘટે નહીં. અને આ ડુંગર તમે કહેતા હતા ને મોરારી બાપુનું અહીંયા રાખેલું છે આવડું ફાર્મ હાઉસ. આ ફાર્મ હાઉસ છે, તમે જોઈ શકો છો. જુઓ તમે કાંઈ ઘટે નહીં મિત્રો. લોકેશન જુઓ તમે એકવાર. આપણે ટુ વ્હીલ ઉપર ચડાવી છે. જુઓ હવે આ ઉપર હજી ટુ વ્હીલ આપણે ઉપર જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો અહીં તમે નજારો જુઓ એકવાર. નજારામાં એક મસ્ત નજારો રસ્તો મિત્રો, તમે જોઈ શકો છો. એની પાલીતાણા ડુંગરો સામે દેખાતો છે તમને, આગો છે બહુ. એવો મિત્રો તમે નજારો એકવાર. અમારા તરુણભાઈ અહીં ઊભા છે, ગાડી અમારી સામે પડી છે. કારણ કે અહીં ઉપર જવા માટે ગાડી બહુ બળ નથી કરાય એમ, એટલે હવે અમે અહીંયા ઊભા રહી જઈએ. ગાડી અમારી અહીંયા મેકેલી છે. અહીંયા જુઓ ને તમને મકાન નાના નાના દેખાતા, મંદિર બધું નાનું નાનું દેખાતું છે, તમે જોઈ શકો છો મિત્રો. તો બધું આ તળાવ છે નાનું અમથું દેખાતું છે તમને, તળાવ નાનું અમથું જુઓ તમે મિત્રો. કારણ કે આપણે ગાડી અહીંયા મેક દીધી છે. ઉપર આપણે હવે લઈ જાવી કે નહીં લઈ જાવી વિચાર કરી છે મિત્રો. હવે વરસાદ અત્યારે છે ને આવે એવું છે, તમે જોઈજો. હું વાદળા ઉપર છે, વરસાદ આવે એવું છે. આવે તો મજા આવે નાહવાની. ના ટુ વ્હીલર જોવા અહીંયા કેટલી પીડી છે. આમે અહીંયા સુધી ચડી ગયા, બાકી ઉપર લઈ જવામાં તો બહુ બળ કરવું પડે એમ છે ગાડીને. જોવા નીચે જંગલ છે મિત્રો બધું, તમે જોઈ શકો છો. બહુ એટલું જંગલ છે મિત્રો નીચે. અને વાં ઓલો જૂનો તો રસ્તો છે, જે એ રસ્તે જ આપણે આવેલા છીએ. જો આમ ગોળે મારી ગયો છે ને એવડો. બહુ આગો રસ્તો દૂર છે. હવે આપણે અંદર ઉપર જઈએ હવે ના, કેવી મજા આવે કેવી નહીં મિત્રો, તમે જોઈ શકો છો. કેવી સરસ મજાની જગ્યા છે. લોકેશન કેવું સરસ મજાનું છે મિત્રો. મિત્રો આપણે આ રસ્તે જાય છીએ, આ સીધો કમળાઈમાં જાય છે. આપણે હાલે જાય છીએ. ગાડી હવે આપણે દોસ્તાર લઈને આવે છે એક, કારણ કે ડબલ સવારી બહુ હકારાય નહીં, ઇન્જિન પ્રોબ્લેમ આવી જાય. એટલે તમે જોવો અહીં લોકેશન જો તમે વિચાર કેવું સરસ મજાનું લોકેશન. આપણે ઉપર હાલે જાય છીએ, તમને દર્શન કરાવશું કમળાઈમાં ને. થાકી જઈએ આવો એટલું હાલી રહી હતા મિત્રો. તો મજા બહુ આવે મિત્રો. લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, એટલે અમને પણ મજા બ્લોગ ઉતારવાની મિત્રો. આવા સરસ મજાના નજારો જોવો હોય તો મિત્રો તમારે જોવો મિત્રો. કાંઈ ઘટે નજારામાં
ડુંગરીથી થોડાક આઘા છે તમે મિત્રો જોઈ શકો છો. આમાં તરુણભાઈ છે, અત્યારે અહીંયા ઊભા છે, 2 વ્હીલ લઈને આવી ગયા છે ઉપર. અને આગળનો તમે નજારો તમે જોઈ શકો છો, કેવો સરસ મજાનો નજારો છે. આપણે અહીંયા મંદિરે જવાનું છે મિત્રો. અહીંની તમે નજારો તમે જુઓ, કેમ સરસ મજાનો લોકેશન છે મિત્રો. આપણે જે એટલે ભેગા છે મિત્રો તમે જોઈ શકો છો. એ આપણે ઉપર જવાનું મિત્રો બાકી છે હજી. આપણે એ તો અહીંયા ગાડી પગેડી છે એટલે જુઓ તમે નજારો અહીં લઈએ એકવાર મિત્રો. આવો નજારો તમને જોવા મળે ત્યાં, અને એ વરસાદમાં જ મળે મિત્રો. બાકી તમે આમ આવો એટલે એમ ન મળે. જોવો વરસાદમાં આવો એટલે જોવા મળે મિત્રો આવો નજારો. તમે જુઓ તમે સરસ મજાનું. આ ડુંગર આપણે અહીંયા કમળાઈમાંનું મંદિર છે મિત્રો. આ કમળાઈમાં ઉજવાય છે મિત્રો દર વર્ષે. હમણાં તરુણભાઈ જોવો અત્યારે થાકી ગયા છે ફૂલે ફૂલ, અત્યારે ઊભા છે. આપણે પછી અહીં નીચે જવાનું છે. રસ્તો જો વાંઠે તમને દેખાતો છે જરી ગમતો, હાવ ઉપર હાવ જરી ગમતો. જુઓ તમે મિત્રો, ચારે બાજુ પવન ઉડે છે. વરસાદનું લોકેશન છે, વરસાદ આવે એવું છે મિત્રો. આપણે બહુ ઉપર પગ્યા છે કમળામાઈના મંદિરે મિત્રો. તમે જોઈ શકો છો દાદરા સડી છે. જો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ મંદિર છે મિત્રો કમળાઈમાંનું. અહીંયા કમળાઈમાં ઉજવે છે આ તરફ. એવા તમને દેખાડીએ છીએ એના. આપણે ઉપર પહોંચ્યા છીએ મિત્રો. તો મિત્રો નવું મંદિર બને છે. આ માતાજીનું મંદિર છે ને વિડીયો શૂટિંગની મનાય છે એટલે તો થોડું ઘણું આપણે ઉતારી લીધું, તમને દેખાડવામાં આવશે મિત્રો. કારણ કે થોડુંક જ ઉતાર્યું, આપણે ઝાઝું ઉતાર્યું નથી ને. દેખાડવાની મનાય છે બધી, વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય છે એટલે આપણે થોડુંક ઉતાર્યું છે, ઝાઝું ઉતાર્યું નથી. નવું મંદિર બને છે મિત્રો. આશીર્વાદ. તો મિત્રો આપણે ઉપર પગી ગયા છીએ મિત્રો. ત્યાં લોકેશન જોવો સરસ મજાનું. માતાજીનું મંદિર છે અહીંયા, કમળાઈ માતાજીનું મંદિર. આપણે ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો જરૂર. તો એની નજારો તમને દેખાડી દઈએ, કેવો સરસ મજાનો નજારો આવે છે. જુઓ આ બધા વાદળો છે ઉપર દેખાતા છે, ચોમાવું છે કે નહીં મિત્રો. એટલે તો નીચેનો નજારો તમે જુઓ, બીક લાગે એવું છે કે નહીં મિત્રો. તો આ મંદિર છે મિત્રો, જોઈ શકો ધજા છે મિત્રો. આપણે નીચે જવાનું છે મિત્રો, સરસ મજાનું. ચાલો મિત્રો નીચે મળીએ આપણે. મિત્રો આપણે નીચે આવી ગયા છીએ સરસ મજાના. આપણે માતાજીના મંદિરેથી નીચે મિત્રો આપણે જોઈ શકો છો અહીંની નજારો મિત્રો. આ મંદિર છે, આ નજારો છે મિત્રો સરસ મજાનો. જુઓ તમે મિત્રો, આપણે નીચે આવી ગયા છીએ મિત્રો. અમારા તરુણભાઈ જો અહીંયા થાકી ગયા છે. થાકી જાય તરુણભાઈ? આપણે હવે નીચે જઈએ છીએ મિત્રો. થાકી ગયા છે પૂરા મિત્રો. અરે થોડી થોડી ના આવે છે મિત્રો. એ બધા થાય કે જે ઉપર આવશે થાકી જાય. નીચે જાય છે. જો તમે મિત્રો નજારો જુઓ તમે એકવાર. તમને ચોમાસામાં આવવાની તમને મજા આવશે મિત્રો. જુઓ તમે નજારો. અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું છે મિત્રો. આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ મિત્રો. તમે જુઓ લોકેશન જુઓ તમે. આપણે માતાજીના મંદિરે ગયા હતા મિત્રો. આપણે નીચે આવી ગયા, ઉતરી ગયા છીએ અત્યારે. આપણે ગાડી પણ પાર્કિંગ કરી છે. ગાડી આગળ આપણે ગાડી લઈને પછી નીચે જવાનું મિત્રો. અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે જુઓ તમે વાદળા દેખાતા સરસ મજાનું. જુઓ તમે મિત્રો, આપણે તરુણભાઈ જેવા ઊભા છે, હજી હાઈલા આવે છે હજી. તમે જોઈ શકો છો મિત્રો. ચાલો આપણે નીચે મળીએ મિત્રો. જોઈ શકો છો અત્યારે ચાકુ તમને દેખાતું હશે ફૂલે ફૂલ. પવન વાદળા અત્યારે બંધાઈ ગયેલા છે ફૂલે ફૂલ. અહીંયા આપણી ગાડી પડી છે. આપણે ગાડી હવે ત્યાં જાગવું, આપણે જાજા આગળ નથી. તમે જોઈ શકો છો નીચે તમને ગામડું પણ દેખાતું હશે. અહીંયા જવા બધું આનું હલે છે. પછી જોવા કેટલું શું છે નીચે કેટલું જવાનું છે. એટલે પેડા એટલે પૂરું. તો અત્યારે વાદળ હાલ્યા આવે છે, વરસાદ આવે એવું થઈ ગયું. જો ઓલા ફોટા પડે છે.
આપણે નીચે પહોંચી જશે. જો મિત્રો તમે ખળબળ જુઓ, તમે નીચે કેટલું ઊંડું છે તમે જોઈ શકો છો. અને આ ડુંગરમાં માથે એક મંદિર ઓલું હવેલી તમને દેખાતી છે તમે જોઈ શકો છો. થોડો ઉપેલી આવેલા છે નીચે જુઓ તમે. અત્યારે વરસાદનું ફૂલ જોર છે. વરસાદ આવે એવું થઈ ગયો અત્યારે. તમે જો વરસાદ એવો સરસ મજાનો આવશે. આપણે વાદળા અંતરેલા છે. આપણે નીચે જઈએ છીએ મિત્રો. આપણે ગાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો. આપણી ગાડી છે 2 વ્હીલ. આપણે બેસી જઈએ. નીચે જાય છે આપણી આ 2 વ્હીલ છે. આ ભાઈ આપણે અકારે છે તરુણભાઈ. જો મિત્રો એટલું નીચે આપણે ઉતરવાનું છે. આપણે 2 વ્હીલમાં બેસી ગયા છીએ. જો તમે જોઈ શકો છો વગેરે ચાલુ કરી આપણે ગાડી જાય છે મિત્રો. તમે જોઈ શકો છો. જુઓ આપણે એટલા નીચે આવી ગયા છીએ. કારણ કે આમાં ગાડી ચાલુ કરીને નહીં કરવાની, બેને જ કરવાની. બ્રેક ઉપર જ તે વળાંક આવી ગયો છે. જુઓ તમે અહીં ડુંગર કેમ દેખાય સરસ મજાનો. જુઓ તમે. જો આપણે મિત્રો એટલે આવી ગયા છીએ. નીચે આપણે જઈએ છીએ મિત્રો. જો ડુંગર તમે દેખાતો હશે. આપણા ત્રણ ભાઈ ગાડી ચકારે છે. આવી ગયા છે મિત્રો આપણે. હવે જો આ ટનનો વ્યૂ તમને દેખાડવામાં આવશે. આપણે એવો નજારો તમે જુઓ એકવાર. ગાડી ગાડી ચાલુ જ નીકળવાની, બેને જ પકડી દેવાની નીચે. તો એટલે પોગી જશે આપણે વળાંકમાં. જો તમે સરસ મજાનો નજારો જુઓ તમે મિત્રો. તમારા આંખોને ઠંડક મળે એવો નજારો છે. તમે જોઈ શકો છો. ગાડી આવે નહીં કાંઈ. આપણે 2 વ્હીલર નીચે આવી ગયા છે. નીચે જ ને ઉતર્યા. આપણે મૂકી ગાડી જાય છે. આપણે કઈ ચાલુ કરેલી છે નહીં કઈ ગાડી. અવાજ આવતો નહીં હોય તમને. તો દ્રશ્યો તમે જુઓ. મિત્રો આપણે હાવ નીચે આવી ગયા છે. જો આ ડુંગરો છે. આપણે આ ડુંગર ઉપર ગયા હતા મિત્રો. આ ડુંગર ઉપર આપણે હાવ નીચે ઉતરી ગયા છીએ. હવે હાવ નીચે આવી ગયા. હવે આપણે ઘરે જવાનું છે મિત્રો સીધું. આપણે બીજું આપણે કાંઈ જવાનું છે ને આપણે હવે મિત્રો આપણે નીચે આવી ગયા છીએ. તમે જો સરસ મજાની જગ્યા છે. આપણે હાવ નીચે આવી ગયા છીએ. હવે તમે જુઓ નીચે હાવ ડુંગર વાળો ડુંગર એટલે આપણે નીચે આવી ગયા છે. ઓલો ડુંગર તમે દેખાતો છે. નાની 2 વ્હીલર નીચે આવી શકાય. આપણે હાવ નીચે ગયા છે. અને આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. આપણે મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી મિત્રો બધાને બાય બાય ને ટાટા મિત્રો.